જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। કાજલ, હા ભાઈ, આય બેટા, બોલે ને ભાઈ, આય બેસ। આજ મારે એક શોખવટ કરી દેવીશ, મારે બેટા તને અંધારામ નથી રાખવી। ભાઈ, આ તને અંધારામ રાખીને નૈનું મરી ગયું હોય તો મારે માથે દઈને હું જવાબ દેવો? તને તો ખબર છે ને બેટા કે ગોબરો પૈણવા ગયો એ જાનના ખટારામ તાર બાપ ને તાર માન બધા હતા ને ખટારો ઊંધો પડ્યો હે? તારી માં ન્યા મરી ગઈ, તારો બાપ બિચારો દવાખાનાના ખાટલામાં, અને એને હુજી જ ગયું તું કે હું નહીં રહું। તારા બાપે તાત્કાલિક વકીલ બોલાવ્યો ને 2 લખાણ કર્યા હતા હેના ભાઈ કે હું લગ્ન કરીને હારે જાઉં જઉં પૈણી જાઉં ને પછી આ મિલકત તારી। હું તો કઈ પૈણી નહીં બટા, હે? તારી ધ્યાન રાખવાનું, તને હાસવવાની, તને મોટી કરવાની મારી જવાબદારી હતી ને, અને તારી વાય મેં કાંઈ કોઈનો ઘરવા હાઈકોય નહીં, માઇન્ડોય નહીં। બીજું લખાણ એવું કર્યું કે હું જીવું ત્યાં સુધી આ મિલકત મારી અને મરી જાઉં પછી આ મિલકતની ધણિયાણી તું। પણ બટા એક ચિંતા મને રાતને દી નીંદર ન થવા દેતી। શું ચિંતા છે આટલી બધી તમને? તારી બટા, તારી ઉંમર થઈ ગઈ, આ ઠેકાણે તારો બાપ હોત તો તને કેદુની પૈણાવી દીધી હોત ને 2 છોકરા રમતા હોત। પણ બટા આ વર્ષે મારે તારા લગ્ન કરી નાખવા છો બટા, એટલે હું જવાબદારીમાંથી છૂટી થાવ। લે હું ગામમાં જાઉં। વાહ ભાઈ વાહ, મગજ તો તમારી પાસે જ છે હો। તમને એમ કે હું હારે વઈ જાઉં એટલે મારા બાપની બધી મિલકત તમારે ખાઈ જાવી છે કા? પણ તમે જે કાજલીને ઓળખતા નથી હો, હું તમારી જ ભત્રીજી છું। હું લગ્ન કરીશ અને અહીંયા જ રહીશ ને મિલકતે હું જ રાખીશ। પ્રેમની વાતો પ્રેમથી કેવી, દિલની વાતો દિલથી કેવી, આવજે મળવા એકલી, આવજે મળવા એકલી। साजन मेरा उस पार है, मिलने को दिल बेकरार। આવી ગયા તમે? તું આવી ગઈ? હા, મને એમ થાતું તું આવી ગયા છે, વાટ જોતા। તમારે બહુ વાટ તો ન જોવી પડી ને મારી? આખી જિંદગી તારી વાટ જોઈ, હવે મારે વાટ જોવાની શું જરૂર છે? ઈ તમે સમજ્યા નહીં કોઈ દી। કીધું તું મેં ભર બજારે મને ભગાડીને લઈ જાવ, પણ તમે કાંઈ ન વિચાર્યું અને જિંદગી કાઢ નાખી। પણ બીજું, હું તારા બાપથી ફાટી નતો પડતો, પણ તારા બાપની આબરૂ ન જાય ને એટલે તને ભગાડી ન ગયો। અને તમે મારા બાપની આબરૂનો વિચાર કર્યો ને એટલે જ મેં તમારી હાટુ જિંદગી આખી કુંવારી કાઢ નાખી। બહુ ખોટું કર્યું। બીજું, આપણે લગ્ન કરી લીધા હોત ને તો અત્યારે તો હારાવાના હોત। 2-3 છોકરા હોત કે? અરે ગાંડી, એવી નબળી વાત શું કરસ? આપણા લગ્ન થઈ ગયા હોત તો 1 ડઝન 1 છોકરા હોત। એટલા બધા નો ગમે હો મને, એટલા બધા નો હસવાય। અને હું શું કહું છું, જૂના દિવસો યાદ કરો, આપણે ઓલા બગીચામાં કેવા બેહતા ને ફરવા ગયા તા, સાંભળે તમને? કેવી તારી ને મારી જોવાની કા? કેમ બીજું તો તારો વેલેન્ટાઇન ડે, આમ તો 15 દિવસે કહેતો તો વેલેન્ટાઇન ડે, આમ જાહું, આમ બેસું, આમ વાતું કરશું, આમ નાસ્તો કરશું। આવ્યો કેટલા 10 વાગ્યા, 6:30 વાગ્યાની બેઠી। પણ મારે કામ હોય બીજું, એકવાર મારા આમે સ્માઈલ આપજી। તમને કહું છું, કોઈ નથી તો હમણાં વઈ આવો ને, બપોર વસારે કોઈ ન હોય એટલે તો આપણે બપોરે ભેગા થાય છે। હમણાં વઈ આવો। લે તઈ હું તને આખી જોઈ લઉં કા? આખી જિંદગી તમે મને જોઈ પણ તમે ધરાણા નહીં, કેમ કે આપણો પ્રેમ જ એટલો ઊંડો છે। હાલો હવે 2 દી પછી તમને પાછી મળવા આવીશ હો। પણ બીજું એકવાર નું તો ઓલું કે, એ મારા રાજુડા, એ મારી વીજુડી। હવે આ લોકોનું મારે શું કરવું? મારા બેટા જુવાન હતા તો એવો પ્રેમ કરતા, પણ હું આવો ભાઈગાઈ નહીં, લગને નો કર્યા અને કાઈ નો કર્યું ને આખી જિંદગી 2 જણાએ એમને એમ કાઢ નાખી। અને હજુ તો આવા ગઈઢા થયા તોય પાછા એકબીજાને ભૂલતા નથી। લ્યો હવે આનું શું કરવું મારે? કોણ જાણે આ કાજલ ક્યારે આવશે? રાહ જોઈએ, હું તો થાકી ગયો।
હજી કલાક 2 કલાક ન હોય તો આખું ઝાડુ તોડ નાખવાનો છો. લે આ હું બિચારા ફૂલને તોડી તોડીને હેઠા નાખસ. આટલી બધી વાર ન હોય, થોડુંક વહેલું ગુડાવાય. પ્રેમ કરતી હોય તો. ઓહો હો, એટલે તારું કહેવાનું એમ છે કે હું તને પ્રેમ કરતી જ નથી કા? ના રે ના, તું આટલી મને વાઈટ જોડે મેં કરે. તો તું એક કામ કર, તને પ્રેમ કરે ને એવા ગામમાં બીજી છોકરી ગોતી લે, હું જાઉં છું. બાય બાય હો. નથી બાય બાય નથી કરવાનું, રેને ક્યાં જાસ. તો પેલા જ પછી ખબર હોય કે તારો ગુસ્સો મારી पे હાલશે નહીં, તો સીધી રીતે વાત કરતો હોય તો. મેં કે જે ઘડીક 2 ઘડીક મજાક કરી. શું થયું? આપણા લગ્ન નું શું થયું? લગન નું તો છે ને રવિ, થઈ જ જાહે, કા વેલું અને કા તો મોડું. લે હું વાત કરસ? હવે કેટલા ટાઈમ થી તું લબડાવસ? 2-3 વરા થઈ ગયા. હવે તો તારા ફઈને વાત કરી આપણા બેના લગન ની. જો રવિ, તું સમજસ ને એટલું સહેલું નથી. તને ખબર છે ને કે મારા મમ્મી પપ્પા રે શું થયું તું? હા, મને બધી ખબર છે. અને આજે જ મને મારા ફઈએ એક નવી વાત કરી છે. શેની? આ બધી મિલકત છે ને, હા, ઈ મારી ફઈએ એમ કીધું કે મારા બાપાએ વારસામાં એવું લખાયું હતું કે છે ને કા મારી ફઈ બીજારે લગ્ન કરી ને તો હંધી મિલકત મારી, અને કા તો ઈ ગુજરી જાય એટલે કે સરગવાસી થઈ જાય તો ઈ મિલકત મને મળે. એટલે જો રવિ, હું તને પ્રેમ કરું છું ઈ સાચું, લગન હું તારી હારે જ કરીશ, પણ હવે મારું કહેવાનું ઈ છે કે મારે હે ને આ મારી મિલકતે જોઈશે. મારા બાપની મિલકત તો મારી જ હોવી જોઈએ ને. એ વાત તારી બરોબર, પણ તને મિલકત કેવી રીતે મળે? તારે ફઈ તો અત્યારે બીજું ઘર કરે નહીં, પણ પેલું એને નથી કર્યું તો બીજું ક્યાંથી કરે? એને મારી નાખવી છે આપણે બેને ભેગા થઈ? હું ગાંડા જેવી વાતો કરસ, કઈ ખારી વાત કર ને. તો આપણે બે મગજ મારશું કાજલ, એકનો મગજ નહીં હાલે આમાં. આજ તો વિચારું જો, એક જોતા એમ વિચારું છું કે મારી ફાય બચારીએ મારા હાટુ જિંદગી કાઢી નાખી, અને એક જોતા એમ થાય છે કે મિલકત હાટુ જ કાઢી હશે. હા, એવું જ બને, કેમ કે તારા બાપાની મિલકત તો જાજી છે ને. છે જ ને, અને એની હાચી હકદાર હું કહેવાય કે થોડી મારી ફાઈને દઈ દઉં હું. બરોબર છે, કાંઈક મગજ મારી આપણે બે ભેગા થઈને, બરોબર? તારી રીતે કંઈક વિચાર, તને રસ્તો નીકળે તો, નકર હું કંઈક રસ્તો કાઢું છું. હવે અત્યારે છે ને હું જાઉં છું, કેમ કે મારે કંઈક રસ્તો કાઢવો જોઈએ રવિ. હા, મારે રસ્તો કાઢવો પડશે. હાલ કાજલ, પછી મળી હો. હાલા, બાય બાય. લે, કા કાઢલી? કઈ બાજુ? મારી બેનપણી ઓલી પૂજા છે ને એન ઘરે ગઈ હતી, તમે આ બાજુ? લે, હું તો અહીંયા શાક લેવા આવી હતી, ઓલો રેકડી વાળો આવ્યો તો વઈ ગયો, પછી મેં કીધું હાલો આ માર્કેટેથી લઈ આવું. તમારા પગ દુખતા હતા, મટી ગયા? મારા ક્યાં પગ દુખતા હતા? મને હોજી માએ કીધું 2 દી પહેલા. હોજી તો ખોટાડીની છે, મારા પગ કોઈ દી દુખે જ નહીં. હું આખો દી કેટલું હાલતી હોઉં, કેટલું દોડતી હોઉં, હે ઈ જ આખી માંદીની પડી હોય હોજી આખી. ઠેક તે તાર ફઈ શું કરે? એ રહ્યા ઘરે જો, એને માતાજીની દયાથી આવડી ઉંમરે આમ હાથ પગ હારા છે, જ્યાં જોઈને ધોળમ ધોળ કરતા હોય. પણ એક છે નકટીમાં, મારી ફઈ છે ને મારી માથી વિશેષ કહેવાય. ઈ બચારી આખી જિંદગી કુંવારી કાઢી નાખી મને મોટી કરવા માટે. નકર આ જમાનામાં આવી કોઈ ફઈ હોય કે ભાઈની છોકરી હાટુ પોતાની જિંદગી બગાડી નાખે? હે, આમ રાખ, બધું આમ રાખ, મને બધી ખબર છે. તું બધું બહુ બોલેસ, તારી ફઈનું આમ રાખ બધું. કેમ નકટીમાં તમે આવી વાત કરો છો? મને કઈ સમજાણું નહીં. હું તને સમજાવું? હા, તારી ફઈ છે ને ઓલો આપણો રાજીઓ નથી, આપણા ગામનો ઓલો રવિના કાકા? હા, ઈ જ રાજુ કાકા? હા, ઈ રાજીઓ. હા હા, એની યારે જુવાનીમાં પ્રેમમાં ગાંડા થઈ ગયા તા બે એકબીજાની વાહે. હે તોય હાવ સાચું બોલો છો નકટીમાં? તારા બાપના હોગન, બસ ખોટું બોલતી હોવ તો આટલા વરમાં મને તો આ વાતની ખબર ન પડી નકટીમાં. એ તારી ફઈ તો છે ને લૂચી હતી, લૂચી. ઊભી રહે, હું એની બધી વાત તને માંડીને કરું, તને કોઈએ વાત નહીં કરી હોય. હા, કયો નકટીમાં કયો. સાંભળ, ઈ બે જણા ઈ ને રાજીઓ બે પ્રેમમાં હતા અને બેને લગને કરવાતા, પણ તારા બાપને ખબર પડી ને તો ગામની વચ્ચે રાજીયાને ઢહડીને ધોઈ નાખ્યો. એવો માર્યો કે હાથ પગે ભાગી નાખ્યા. હે તોય અને તારી ફઈ તો કેવી નફટના પેટની ગામની વચ્ચે જઈ અને રાજીયાને આમ કરીને છોટી પડી. અને તારા બાપને હું કેસ ખબર છે? એને મારશો ને તો હું દવા પીને મરી જઈશ. હા,
નથી, હજુ સાંભળ, હજુ તો અધૂરી છે આ વાત. પછી બે જણાએ લગ્ન જ નો કર્યા, બરાબર છે? અને આમને આમ ઉંમર થઈ ગઈ, બરાબર છે? ભાગ્યા નહીં, લગ્ન નો કર્યા. પણ હજુય બે જણા સાને ખૂણે મળે છે ગામમાં. હું વાત કરો છો તમે તો નકટીમાં? હાવ હાચું પાડો સીના હમ. બસ તમારી બાજુમાં ઓલી જે હીરા ડોહીરી ને હમ ખાવ. અરે એના હમને એના આખા કુટુંબના હમ. ખોટું બોલતી હોવ તો બોલ. તમારી બાકી બેનપણી હોજી છે ને હમ ખાવ. અલી આખા ગામના હમ ખાવ લે ને. તમારા ઘરવાળા ડોહાના હમ ખાવ. આખી શેરીના હમ ખાવ લે. હજુ કાલે જ મેં જોયા બેયને. તોય બે જણા ઓલો ડેલો નથી કાના બાપાનો, એની વાહે ઓલું બાયણું નથી, આ બે જણા વાતો કરતા હતા અને એકબીજા કે તું મારી સામે જો અને હું તારી સામે જો. હું આ શરમાતા નહીં હોય ગઈ જે ઘટ પર. હદ પાર કરી છે મારી ફઈએ તો. આવું જુવાનીમાં હું કરું તો ક્યાંક ને ક્યાંક સારું લાગે. કઈથી ડોહી માથામાં ધોરા આવ્યા ને ધોરાની લાજે ન રહી કે ધોરામાં ધૂળ પાડી મારી ફઈએ તો. અને તારી મિલકત હજમ કરવી છે ને એટલે ઈ પૈણતી નથી, પણ ઓલા આરે પ્રેમ તો હજુય કરે છે. હવે સમજાણું. હારું હાલો નકટીમાં, હું કાલ તમારા ઘરે આવીશ. મારે થોડુંક કામ છે, હું ઘરે જાઉં છું. હું કોણ? નક્કી મૂસી, પણ આ બધાય કરતા મૂસી. કાકા, હા હું તમને શું કહું? હા? નાઈટમાં ડખો બહુ ઉપડી ગયો કા, મોટા પાયે. હા એવો ડખો થયો, કોઈ કાંઈ બોલતું નતું બટા. હું બે શબ્દ બોલ્યો તે ઓલો મથુરિયો કે રાજીયા તારે કાંઈ ન બોલાય, વાંઢાવનું આમાં કામ નથી. બેટા તારે બે શબ્દ ન બોલવા જોઈએ ને. એ બરોબર જ બોલ્યા મથુર કાકા, બરોબર બોલ્યા. તમે લગન જ્યારે નો કર્યા ત્યારે મથુર કાકા તમને કહી ગયા ને વાંઢા. લગન કરી લીધા હોત તો અત્યારે મારે નો 3-4 ભાઈઓ હોત. કાકાના દીકરા ભાઈઓ જ થાય ને મારે. લગ્ન નતા કરવા બટા, કરવા તા ન્યા થયા નહીં અને હવે નથી કરવા. કઈ કઈ જગ્યાએ મને તમે કયો, હું ને તમારા લગન કરાવી દઉં કાકા. બટા ઈ વાતો બધી જવા દે ને. કાકા, હા તમારે જુવાનીમાં લવ હતો? હવે ઈ વાતો જવા દે ને બેટા. લવની માથે તો બે મોટા મોટા શિંગડા હતા. કાકા, તમારે બોલો ઘરગાણું કરવું હોય તો હું ગમે એ ગામમાં તમારું ઘરગાણું કરાવી દઉં. બોલો, છે મંજૂર તમને? ના બટા, જો હવે બીજે ક્યાંય કરવાનું થાતું નથી. હવે જિંદગી પૂરી થઈ ગઈ ને હવે શું કરે? તમે મારી જિંદગી પૂરી કરી નાખશો. હે હા, હું શહેરમાં થતો તો તમે ત્યાંથી મને રોકી દીધો. મારા બાપુજીની બધાય શહેરમાં, મારા બધાય ભાઈઓ બેનો બધાય શહેરમાં. તમે કયો રવિડો ભલે અહીંયા રહ્યો. તારામાં તો બુદ્ધિનો સાટો છે કે નહીં? આમ જો મારે મિલકત કેટલી કેટલી કે મને શું ખબર, કીધું જ નથી કોઈ દી, તો મને ખબર પડે ને. જો હું ખાધું તું? ડુંગળી. એટલે ગંધાણી કાકા. જો બટા, ડુંગળી ગંધાય ખરી ખાધા પછી, પણ શરીરમાં નરવી બહુ. આમ જો પેટમાં કઈ તકલીફ ન થાય. બરોબર. જો કેટલી મિલકત છે મારે તને ખબર છે? 140 વીઘા જમીન. 140 વીઘા જમીન? હા તો એ મારી થઈ જાય ને? બધી તારી. કેદી? હું જાઉં પછી તો હારું. બીજું? 80 તોલા દાગીનો. 80 તોલા? બધુંય હોનું. 100 કેરેટ નું. 8 કિલો ચાંદી. હું બેભાન થઈ જઈશ હો કાકા, લગભગ. હજી તો સાંભળ તો ખરો. બોલો. આવો સોયણો અને આવું ખમીસ, 35 જોડી. હજી સાંભળ તો ખરો. હા. આવી અલગ અલગ ભાતની જુદી જુદી ડિઝાઇનની લાકડી. કેટલી? કેટલી? 12. તમે બધા પૈસા આમ જ બગાડ્યા લાગે છે કાકા. મિલકત વસાવી છે બટા. અને પગના પગરખા કેટલા ખબર છે? કેટલા?
હા તો ખાલી સંપલ જ પહેરું છું સાલુમાં, બાકી અસલ ચામડાના સીવડાવેલા પગરખા ઢાળ જોડી સાવ. અને ખબર ન પડે કે ઝટ જા ઓલી નો એટલો ઉતાવળે ફોન આવ્યો છે તો. બોલ બોલ, શું કામ હતું? અરે કામ એવું છે ને કે હું કહીશ ને તો તું સમજી જઈશ. સાંભળ, મારી ફાઈ વિજુરી છે ને હા અને તારો કાકો રાજુ કાકા તારા, હા. ઈ બેયને વર્ષો જૂનો પ્રેમ સંબંધ છે. હે? હા, મને ગામમાંથી આજ અને અત્યારે જ સમાચાર મળ્યા, એટલે હું પેલા તને કહેવા આવી. હશે હો કાજલ. નકર વિચાર, તારા કાકાને વાંઢો રહેવાની ક્યાં જરૂર હતી? હા સાચી વાત છે. અને મારી ફઈએ જિંદગી કાઢી નાખી. હા હે? હા, મેં આજે જ મારા કાકાને કીધું હતું કે તમે લગ્ન કરી લ્યો કે ઘર ગેણું કરી લ્યો. ચોખ્ખી ના પાડી દીધી કે ના રે ના, મારે લગ્ન નથી કરવા ઘર ગેણું નથી કરવું. કે લે, એટલે મારી ફઈએ મને એમ જ કહે કે મારે કોઈ દી લગ્ન કરવા જ નથી. હવે તો બટા મારી ઉંમર થઈ ગઈ. પણ આમ જો રવિ, એક વાત કહું, હવે આપણી પાસે એવો દાવ છે ને કે એક કાકડીએ બે પંખી મરી જાય. કેવી રીતે કેતો મને? આમ જો, તું છે ને તારા કાકાને લઈને મારા ઘરે આવ. આપણે છે ને મારી ફઈ આરે એનું માંગુ નાખશી, એટલે ઓટોમેટિક બે પ્રેમી પંખીના સામે આવશે ને, હા? એટલે ઘીના ઠામમાં ઘી પડી જાય અને ટાઢા પાણીએ ખ વહી જાય. વાહ કાજલ વાહ, મગજ તો તે માર્યો હો. અને ઈ પછી સાંભળ, હા જો મારું સપનું પૂરું થઈ જાય કે આપણે બેને લગ્ન કરવા છે, લગ્ન થઈ જાય અને મારા બાપની મિલકત મારી પાસે. વાહ કાજલ વાહ. હવે તું ઝટ જા અને તાર કાકાને લઈને મારા ઘરે આવ, હું રાહ જોઉં છું. હા હમણાં જ આવ્યો હો. હા, બાય. બીજું ફઈ, આજ તમને ખબર પડશે કે તમારી ભત્રીજી તમારી આરે શું કરે છે. ફઈ, કેમ આમ નિમાણા થઈને બેહી ગયા છો? થાકી ગઈ. લે બોલ, અત્યારથી થાકી જાવ કેમ ભેગું થાહે? હજી તો તમારે નવી જિંદગી ચાલુ કરવાની છે. લે હવે હું નવી જિંદગી ચાલુ. આમ જોવો ફઈ, હું તમને એવી ભેટ આપવાની છું ને કે કોઈ દી તમને કોઈ નહીં આપી હોય. એવી વારી કઈ ભેટ? ઈ ભેટ એવી છે કે ના કોઈ દી તમને તમારા બાપે આપી, ન કોઈ દી મારા બાપે આપી, ને હું તમને આપીશ. પણ ઈ છે હું ઈ તો કે. થોડીક ધીરજ રાખો, હમણાં છે ને મહેમાન આવવાના છે ને તમને હંધુય સમજાઈ જાહે. લે મહેમાન આવવાના છે ને ભેટ ને. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આમ જોવો ફઈ, ઊભા થાવ, મારે તમને એક વાત કેવી છે. હારું છે? હારું છે, તને કેમ છે વિજુ? તમે આવ્યા પછી થોડું ખારું છે. બટા તુંય મને કેને ઊભા થાવ કાકા એમ. ઊભા થઈ જાવ ને કાકા. મને કીધું તો હું કે તમે ઊભા થઈ જાવ. આમ જોવો ફઈ, તમે છે ને મને આવડી મોટી કરી છે. હું તમારી પેટની દીકરી નહોતી, ભાઈની દીકરી હતી, છતાંય તમે મને છે ને એક માથી વિશેષ પ્રેમ દીધો છે. હરખું પકડો તો ખરે. તમે મને દીકરીથી વિશેષ રાખી છે. હે, આટલું બધું તમે મારા માટે કર્યું તો મારી એ થોડીક નનકડી કઈક તો ફરજ આવે ને ફઈ. હે રાજુ કાકા, આવે જ ને, કેમ નો આવે? આમ જો હવે હું છે ને સમજણી થઈ ગઈ છું. બહુ સમજડી થઈ ગઈ. થાય જ ને 30 વર્ષે તો સમજણી ન થાય તો હું મરવા તાણે થાય. એટલે છે ને ફઈ, મેં નક્કી કર્યું છે કે હું મારી ફરજ બજાવું અને તમને પરણાવી દઉં. અને હુંય મારી ફરજ બજાવું છું હો કાકા. બોલ ને બટા, બોલ ને. આ બધું મેં જ ગોઠવું કાકા. મેં કીધું જો વિજુભાઈ એકલા, તમે કાકા એકલા, અને મને થોડીક વાતની ખબર હતી, એટલે થઈ જાય બધું સેટિંગ. વાહ વાહ વાહ, ધન ઘડી ધન ભાગ. ખરેખર વિજુ, છોકરાઓ તમે સાંભળો, છોકરી તારી ફઈ અને છોકરા તારા કાકાનો પ્રેમ નાનપણનો. આંગણવાડીમાં મેં ભણવા જતા હતા ને, એ ઓલી નિહારવાળી માસ્તરાણી કે આને ખટારો કહેવાય અને મેં કીધું ખડિયો કહેવાય. એમાં અમારે બે માણાને મીઠો ઝઘડો થયો. માણા નહીં, આપણે હજી કેમ માણા થઈ ગયા બે? પણ આમ જોવો ફઈ, થઈ જાઓ હવે તમે ઉપાધિ કરવામાં. મારા બાપાએ જે તમારું બેનું અધૂરું કામ રાખ્યું ને, ઈ એની છોકરી પૂરું કરી દે હે. એમાં મીઠો ઝઘડો થયો. તમારા ફઈ કે ખટારો અને મેં કીધું ખડિયો. પછી મેં નમતું મૂક્યું ને ખટારો નથી કર્યો.
ભગાડી નો હે કાકા. પણ મેં પ્રેમ ગાંડો કર્યો જેમ ફિલ્મમાં હીરાને વિલન મારે પણ હીરો પાછો ન પડે એમ હુંય પાછો ન પડ્યો ને પછી તો ગામમાં વાહ વાહ માંડી થવાન માંડા કેવા બધાય આ તો પ્રેમ નહીં પ્રેમ રોગ છે. પણ બીજું આ બિચારા છોકરાએ ભેગું કર્યું નહીતર મેં તો તારી આશા હાવ માંડી દીધી હતી અને મેં નક્કી કર્યું તું ઓલી દઈલી આયરે કરી લઉં. મરી ગયા. હજી તને દૈલી નો મોહ છે કા? જાતી જિંદગી જો હજી તને દૈલી વાળી લાગતી હોય તો આયા હું મુવો છો. તો તારે વેલા હલ કહી દેવું જોઈએ ને હું પ્રેમ કરું છું રાજ્ય તને પ્રેમ કરું છું. આ પ્રેમમાં રાજ્યો લંકાઈ ગયો રબડ જેવો થઈ ગયો. અરે રે આ મારા રાજુ કાકાએ તો અમારા પ્લાન ની આખી પથારી ફેરવી નાખી હો. અરે રે ભગવાન, માન સીધી લીટી હાલતું તો દઈલી ક્યાં વચમાં આવી? દઈલી આ તો મારા પ્લાન ની પથારી ફેરવી નાખી. એય હવે માર ના મને માર માં હાથ ઉપાડમાં તને કીધું ને. મારી ભાંગી નાખો. મરી ગયા. આ તો મને જ સમજણ નહોતી ને મેં તને પ્રેમ કર્યો પણ કાન ખોલી સાંભળી લે. મરી ગયા ટુંડા. હું તને હવે પ્રેમ કરતી નથી. આજે નહીં કરું, કાલે નહીં કરું, પમદી હસોડો નહીં કરું. હવે હું તને નફરત કરું છું. હે કાજલ હવે આપણે બેયને કયો રસ્તો લેવો? હવે આમાં કાઈ થાય એમ નથી. આખી બાજી વિખાઈ ગઈ ને બધું બગડી ગયું રવિ. અરે વાહ બીજું વાહ. વાહ રાજુ વાહ. બાકી પ્લાન કર્યો છે ને ખરેખર નો. કેમ બાકી પ્લાન આપણો? આ પ્લાનની તમને ને મને ખબર હતી પણ આ બધાયને તો કયો. એ તમારે બધાયને જોવું છે ને તો જોઈ લ્યો. હે ઈ બેન નફરું છે? હા? મને તો આજ ખબર પડી હો. મરી ગયા. બે હપીન અને અહીંયા આવ્યા બેયને ફોહલાવીન અને એને મારી મિલકત પચાવી લેવી હતી કા. ઈ બધાયને એમ કે આને ખબર હું પડે છે પણ છોકરા અમે તમારા બાપ છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા અને જો તમને અમારો વિડિયો ગમે તમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.